ચલો, કેશ ફ્લો સ્ટેટમેન્ટ યુનિટ નંબર 5. કેશ ફ્લો સ્ટેટમેન્ટ સી ફ્લો, કેશનો ફ્લો ચેક કરવાની વાત છે અને એનું સ્ટેટમેન્ટ બનાવવાની વાત છે. ભાઈ કોઈ પણ કંપની છે એ કેશનું ઇન્કમિંગ અને આઉટગોઈંગ આ બંનેને ઓલવેઝ મેનેજ કરે છે. રીઝન એટ ટાઈમ્સ એવું પણ ન ચાલે કે તમારી પાસે પેમેન્ટ્સ કરવા માટે ઇનફ કેશ નથી. સેમ એટ ટાઈમ્સ એવું પણ ના ચાલે કે તમારી પાસે એક્સેસિવ કેશ છે તો તમને લોસ ઓફ ઇન્ટરેસ્ટ થાય. તો ઇન શોર્ટ કેશનું મેનેજમેન્ટ છે એ જાણવું હોય તમારે તો તમારે ઇનફ્લોઝ અને આઉટફ્લોઝને ઓબ્ઝર્વ કરવા પડે. દરેક એક્ટિવિટીના એન્ડમાં કાં તો કેશ ઇનફ્લો થતો હોય કાં તો કેશ આઉટફ્લો થતો હોય. તો એ બંનેને તમારે ઇનફ્લો આઉટફ્લોને પ્રોપરલી મેનેજ કરવા પડશે. એના માટે જનરલી આપણે બે વસ્તુ બનાવતા હોઈએ છીએ. એક કેશ બજેટ. તો કેશ બજેટ તો ફ્યુચર માટે બનાવતા હોઈએ, બરાબર છે કે ભાઈ ફ્યુચરમાં આપણું એસ્ટિમેટેડ રેવન્યુ અને એસ્ટિમેટેડ એક્સપેન્ડિચરનો ડેટા જે છે એ કેશ બજેટ બતાવે છે. પણ કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ શું બતાવે છે તો કે હિસ્ટોરિકલ ડેટા પ્રેઝન્ટ કરે છે કે આજે યર કમ્પ્લીટ થયું એ યરના એન્ડમાં કેશ ઇનફ્લો કેટલો થયો, આઉટફ્લો કેટલો થયો અને ક્લોઝિંગ બેલેન્સ કેટલી આવી કેશની. તો એના માટે શું પ્રિપેર કરવામાં આવે છે? કેશ ફ્લો સ્ટેટમેન્ટ, બરાબર છે. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે સૌથી પહેલાં જોશું કે ભાઈ એવરી બિઝનેસ માટે મોસ્ટ લિક્વિડ એસેટ કોઈ કહી શકાય તો એ શું છે? કેશ છે. અને એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન તમારી પાસે ગમે એટલી લેન્ડ એન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીનરી હશે પણ જો તમે તમારા માની લો ક્રેડિટર્સને ટાઈમલી પેમેન્ટ નહીં કરી શકતા હોય તો એ કંઈ કામનું છે નહીં. ટૂંકમાં તમારી પાસે હાર્ડ કેશ પણ ઇનફ એટલી હોવી જોઈએ તમારી પાસે ટાઈમ્સ કે તમે તમારી જેટલી લિક્વિડ લાયબિલિટીઝ છે એને પે ઓફ કરી શકો. ડન? ચલો, તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ સ્પેસિફિકલી આના માટે આપણને આપેલું છે AS3 કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર છે. અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ્સ ફ્રેમ કરેલા છે જેમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવું, કોના માટે એપ્લિકેબલ છે, બરાબર, એની ડિટેલ્સ આપેલી છે. નોર્મલી જે કંપની છે એનું ટર્નઓવર 50 કરોડ પ્લસ થતું હોય છે એને કમ્પલસરી કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાની વાત આવે છે, બરાબર છે. સેકન્ડ થિંગ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવશું તો એનું પ્રોફોર્મા શું? જેમ કે આપણે કોઈ પણ ચેપ્ટર સમજતા હોઈએ તો એની અકાઉન્ટિંગનું એનું એક ફ્રેમવર્ક હોય. એ ફ્રેમવર્ક આપણે સમજીએ તો અકોર્ડિંગલી આપણે અકાઉન્ટિંગ કરી શકીએ. તો અહીંયા કોસ્ટિંગ જે છે તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ પ્રેઝન્ટેશન જે કરવાનું છે તો એ કઈ રીતના એનું કોઈ સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે? યસ ભાઈ, કેશ રિલેટેડ એક્ટિવિટીઝને આપણે અહીંયા 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. એક તો એક્ટિવિટીઝ છે એને ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એક તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ અને એક છે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ. આ 3 એક્ટિવિટીને આપણે પહેલા તો સમજવાની છે, બરાબર છે. અને ત્રણે ત્રણમાં શું છે? કંઈક ઇનફ્લો છે, કંઈક આઉટફ્લો છે. પણ એ સમજતા પહેલા સૌથી પહેલા તો ભાઈ કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એમાં કઈ કઈ અસેટ મતલબ કેનો ઇનફ્લો અને આઉટફ્લો જોવાનો છે તો કે કેશનો. પણ કેશ એકલી નહીં, કેશની સાથે બેંક છે ને એ પણ સેમ અથવા તો કેશ ઇક્વિવેલન્ટ મતલબ કે જે ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ શકે જેવી બધી જ અસેટને કેશની અંદર ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે કરીએ છીએ શું ભાઈ? આપણે જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ છીએ તો એ કેશ ફ્લો સ્ટેટમેન્ટની બે મેથડ છે. એક ડાયરેક્ટ મેથડ છે, એક ઇનડાયરેક્ટ મેથડ છે. ડાયરેક્ટ મેથડની અંદર શું છે તો કે ભાઈ જે કેશ રિસીવ થાય છે ફ્રોમ ડેટર્સ એમાંથી જે કેશ પેમેન્ટ થાય છે ટુ ક્રેડિટર્સ, બરાબર, અને અધર એક્સપેન્સીસ એ શું કરી દેશું? માઇનસ કરી દેશું, બરાબર છે. આ સિમ્પલ મેથડ છે. સેકન્ડ ઇનડાયરેક્ટ મેથડ જે નોર્મલી આપણે સમની અંદર ફોલો કરવાની છે તો એમાં આપણે શું કરશું? નેટ પ્રોફિટમાં એડજસ્ટમેન્ટ કરશું, બરાબર. સેકન્ડ મેથડ, યસ, બંને મેથડ ડિટેલમાં આપણે ભણશું, બરાબર છે. પણ એ પહેલા તમને આપેલું છે AS3 થિયોરી વાઇઝ આપણે થિયોરી જે છે એનો ઓવરવ્યૂ લેતા જઈએ છીએ, બરાબર. એટલે તમે ડિટેલમાં વાંચશો એટલે એ જ સ્ટેપમાં આપણે આગળ વધી રહીએ છીએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો કે 50 કરોડ ઉપરની કંપની છે, લિસ્ટેડ કંપનીઝ છે એને શું કરવાનું છે? કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે, બરાબર છે. નેક્સ્ટ સેબીની રિક્વાયરમેન્ટ છે આ લિસ્ટેડ કંપનીઝ માટેની, બરાબર છે. એને સબમિટ કરવું પડશે કેશ ફ્લો સ્ટેટમેન્ટ અલોંગ વિથ ધેર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે એ તમને સમજાવે છે કે કેશ ફંડ કેને કહેવાય. તો
એમાં ત્રણ વસ્તુ આવશે, મેં હમણાં જ કીધી. એક તો કેશ ઇટસેલ્ફ, એક તો જે ડિપોઝિટ મની બેંક છે, અને એક કેશ ઇક્વિવલન્ટ, મતલબ કે જે ઇઝીલી કેશમાં કન્વર્ટેબલ છે. બરાબર છે. એ નેક્સ્ટ, મિનિંગ ઓફ કેશ ફ્લો એન્ડ કેશ ઇનફ્લો એન્ડ આઉટફ્લો. કેને કહેવાય ઇનફ્લો? તો કે જેના કારણે કેશ ફંડમાં ઇન્ક્રીમેન્ટ થાય એને શું કહેવાય? ઇનફ્લો. અને જેના કારણે કેશ તમારી જે કેશ ફંડ છે ડિક્રીઝ થાય તો એને શું કહેવાય? આઉટફ્લો. સિમ્પલ. ડન. નેક્સ્ટ, ક્લાસિફિકેશન. કેશ ફ્લોઝ છે એનું ક્લાસિફિકેશન અહીંયા આપણે ત્રણ એક્ટિવિટીમાં કરીએ છીએ. મેં એ પણ કીધું તમને કઈ કઈ એક્ટિવિટી. એક તો ઓપરેટિંગ, મતલબ કે જે નોર્મલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એ. એક ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, મતલબ કે પરચેઝ ઓફ બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરીઝ એટસેટ્રા. ડન. અને એક ફાઇનાન્સ, મતલબ કે જે ઇક્વિટી, શેર્સ, સિક્યોરિટીઝ. બરાબર. ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલી એક્ટિવિટી ઓપરેટિંગ એક્ટિવિટી. ઓપરેટિંગ એટલે નોર્મલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તો નોર્મલ બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં ઇનફ્લો શું હોય? તો કે તમે સેલ કરો, એ તમે સ્ટોક છે તમારો જે કંઈ પણ બિઝનેસ હોય તમે સેલ કરો અને જે ઇન્કમ જનરેટ થાય એ શું કહેવાય? ઓપરેટિંગ ઇનફ્લો. ચેક કરો એક્ઝામ્પલ્સ નીચે આપ્યા છે, ડાયરેક્ટલી એ જોઈએ. કેશ સેલ્સ, કેશ રિસીવ ફ્રોમ રોયલ્ટી, ફીઝ, કમિશન. બરાબર. કેશ રિસીવ ફ્રોમ ડેટર્સ. આ નોર્મલ બિઝનેસ એક્ટિવિટી છે, ઓપરેટિંગ એક્ટિવિટી કહેવાય છે. ડન. અને ઇન કેસ ઓફ ફાઇનાન્સ કંપની છે, જો તમારી કંપની જ ફાઇનાન્સ છે તો એની નોર્મલ એક્ટિવિટી શું હોય? તો કે સિક્યોરિટીઝ સેલ કરવી. તો એની જે પ્રોસીડ્સ રિકવર થાય એના માટે શું કહેવાશે? ઓપરેટિંગ કેશ ઇનફ્લો. ચલો. કેશ રિસીવ ફ્રોમ સેલ ઓફ સિક્યોરિટીઝ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીટ. ઓકે. આઉટફ્લો શું હોય? ઓપરેટિંગ આઉટફ્લો કેને કહેવાય? તો કે તમે જેમ સેલ કરો છો, બરાબર છે, અને રેવન્યુ જનરેટ કરો છો એવી રીતના તમે પણ રો મટીરિયલ પરચેસ કરતા હશો, ક્રેડિટર્સને પેમેન્ટ કરતા હશો. બરાબર છે. તો એ બધું શું આવશે? કેશ આઉટફ્લો. ડન. ઓપરેટિંગ કેશ આઉટફ્લો. નેક્સ્ટ, કેશ પરચેઝિસ એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ, પેમેન્ટ ઓફ વેજીસ, જે નોર્મલ પેમેન્ટ્સ હોય, વેજીસ, સેલરી, રેન્ટ, ઇન્ટરેસ્ટ. ડન. પેમેન્ટ ઓફ ટેક્સીસ, જે રૂટીન ઇન નેચર છે આ બધા એક્સપેન્સ. ઇન કેસ ઓફ ફાઇનાન્સ કંપની તો એમાં શું પે કરવાનું હોય? ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય, સિક્યોરિટીઝ પરચેસ સેલ કરવાની હોય. તો સેલ કરો તો ઇનફ્લો થાય, પરચેસ કરો તો આઉટફ્લો. ડન. ચલો. નેક્સ્ટ, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કેમાં હોય? તો કે એક્વિઝિશન એન્ડ ડિસ્પોઝલ ઓફ. એક્વિઝિશન કરો તો ઇન્વેસ્ટમેન્ટ કરો, બરાબર, શેર અક્વાયર કરો છો તો પેમેન્ટ થશે, આઉટફ્લો થશે. અને ડિસ્પોઝ ઓફ કરો છો તો પૈસા આવશે. તો અંડરલાઈન કરીએ આપણે, એક્વિઝિશન એન્ડ ડિસ્પોઝલ ઓફ લોંગ ટર્મ assets and other investments. ડન. ચલો હવે એક્ઝામ્પલ કે છે આના તમારી પાસે છે, પાછળ ચેક કરો. ઇનફ્લો ક્યારે થશે? તો કે જ્યારે તમે ફિક્સ એસેટને સેલ કરશો તો રૂપિયા આવશે, છૂટા થશે ઇન્શ્યોર. ડન. સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સચ એઝ શેર્સ, ડિબેન્ચર્સ. ડન. નેક્સ્ટ, રિસીટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. તો પણ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીનો પાર્ટ છે. ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ અર્ન કરવું, રીઝન તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલા માટે ઇન્કમ થાય છે. બરાબર. તો એ ઓપરેટિંગ ઇન્કમ કહેવાય નહીં. ચલો નેક્સ્ટ, રિસીટ ફ્રોમ રીપેમેન્ટ ઓફ લોન મેડ ટુ થર્ડ પાર્ટીઝ. ડન. તમે જે થર્ડ પાર્ટીને લોન આપેલી છે એની રિકવરી થઈ. નેક્સ્ટ, આઉટફ્લો આમાં શું હોય? તો કે જેમ તમે સેલ કરો તો ઇન્કમ થાય, ફિક્સ એસેટ એવી રીતના ફિક્સ એસેટ પરચેસ કરો તો આઉટફ્લો થાય. ડન. પરચેસ ઓફ ફિક્સ એસેટ, પરચેસ ઓફ શેર, ડિબેન્ચર, ઇન્વેસ્ટમેન્ટ એક્સેટ્રા. નેક્સ્ટ, ફાઇનાન્સિંગ એક્ટિવિટી કેને કહેશો? તો કે these are activity that result in changes in the size and composition of owners capital and borrowing of enterprise. ક્યાંક ને ક્યાંક તમારી કેપિટલમાં ચેન્જ આવતો હોય, બરાબર છે. પછી એ ઓન્ડ કેપિટલ હોય કે બોરોડ કેપિટલ હોય. જેમ કે તમને કેશ રિસીવ થઈ ફ્રોમ ઇશ્યુ ઓફ શેર્સ, તમે શેર ઇશ્યુ કર્યા તો ડેફિનેટલી તમારી કેપિટલ ચેન્જ થઈ. ડન. તો તમે શેર ઇશ્યુ કર્યા અને રૂપિયા આવ્યા, ફાઇનાન્સિંગ મળ્યું તમને, અહીંયા મળ્યું. બરાબર છે. અથવા તો કેશ રિસીવ્સ ફ્રોમ લોન, તમે લોન લીધી, બરાબર છે, તો પણ ડેફિનેટલી તમારું કેપિટલ ફંડ છે એન્હાન્સ થયું. ડન. એવી જ રીતના આઉટફ્લો ક્યારે થાય? તો કે કેશ પેમેન્ટ ફોર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એન્ડ ડિબેન્ચર. તમે રિડીમ કરી દીધા, પરત કરી દીધા રૂપિયા ડિબેન્ચરના કે પ્રેફરન્સના. ડન. તો રૂપિયા ગયા તો કેપિટલ રિડક્શન થયું. ડન. તો ત્યાં પણ શું કઈ એક્ટિવિટી કહેવાશે? આ પણ ફાઇનાન્સ રિલેટેડ. ડન. નેક્સ્ટ, બાયબેક ઓફ ઇક્વિટી શેર. ઇક્વિટી શેરને બાયબેક કરી લીધા, મતલબ કે શેર્સ છે, ઇક્વિટી
શેરને પેમેન્ટ કરી દીધું માર્કેટ પ્રાઇસથી, આપણે પરચેસ કરીને કેન્સલ કરી નાખ્યા શેર, આપણા શેર, તો અગેન કેપિટલ સ્ટ્રક્ચર ચેન્જ થયું. ડન. નેક્સ્ટ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ડન. ચલો તમે ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ પે કર્યું તો એ આઉટફ્લો થશે. ડન. ફાઇનાન્સ રિલેટેડ છે. ચલો નેક્સ્ટ આપણી પાસે છે એના પછીનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન કેશ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. સી બેસિક ડિફરન્સ તમે રીડ કરી લેજો ક્વેશ્ચન. બેસિક ડિફરન્સ તમને કહું છું કેશ ફ્લો અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ ઓનલી એન્ડ ઓનલી કેશને, કેશ રિલેટેડ ઇનફ્લો અને આઉટફ્લોને કન્સિડર કરે છે, જ્યારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ જે વર્કિંગ કેપિટલના ચેન્જીસને કન્સિડર કરે છે. તો સી તમે એક વસ્તુ જોઈ શકો કે વર્કિંગ કેપિટલનું જ એક કન્સ્ટ્યુમ તરીકે, એક એલિમેન્ટ તરીકે શું માનવામાં આવે છે? કેશ. રીઝન વર્કિંગ કેપિટલ છે એ શું છે? એની અંદર ડેટર આવી ગયા, બિલ્સ આવી ગયા, કેશ આવી ગઈ, બરાબર છે. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ જે કહીએ ને કે આપણે સ્મોલર વર્ઝન છે કેનું? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. રીઝન ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર પૂરેપૂરી વર્કિંગ કેપિટલ મતલબ કે અસેટ્સ કરંટ અસેટ માઇનસ કરંટ લાયબિલિટી જે છે, બરાબર છે, કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી બંને કન્સિડર થાય છે, જ્યારે ઓનલી એન્ડ ઓનલી કેશને કન્સિડર કરવામાં આવે છે while preparing કેશ ફ્લો સ્ટેટમેન્ટ. તો શોર્ટ ટર્મ પરફોર્મન્સ માટે જનરલી આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ અને લોંગ ટર્મ પરફોર્મન્સ ચેક કરવું હોય તો આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ છીએ, બરાબર. તો એ ડિફરન્સ છે બેસિકલી આ જ, બરાબર. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે મેથડ્સ ઓફ પ્રિપેરિંગ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. મેથડ્સની અંદર કઈ મેથડ છે ભાઈ? એક છે ડાયરેક્ટ મેથડ, હમણાં જ આપણે વાત થઈ હતી એમ, અને એક છે ઇનડાયરેક્ટ મેથડ, બરાબર છે. ડાયરેક્ટ મેથડની અંદર સી ચેક કરો, આ ચેક કરી લઈએ આપણે. અંડર ધીસ મેથડ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી and cash outflow from operating activity are shown separately. The cash received directly from sales is shown as cash inflow. मतलब કે ઓપરેટિંગ એક્ટિવિટીમાંથી જે કેશ રિસીવ થઈ એને ઇનફ્લો કહેશું. એન્ડ કેશ પેડ ટુ સપ્લાયર મતલબ ઓપરેટિંગ એક્ટિવિટીના જે આઉટફ્લો છે, બરાબર, સપ્લાયર ફોર પરચેઝ એન્ડ ઓલ્સો ટુ એમ્પ્લોય ટુવર્ડ સેલેરી આર શોન એઝ કેશ આઉટફ્લો. ડન. The difference between these two is net cash inflow. આ બેનો ડિફરન્સ છે શું આવશે? ઇનફ્લો માઇનસ આઉટફ્લો કરશો, પોઝિટિવ આવે એટલે શું કહેવાય? નેટ ઇનફ્લો, બરાબર. ધ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી કઈ રીતના આવશે ચેક કરો. નીચે તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે, કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર માઇનસ કેશ પેડ ટુ એમ્પ્લોયી, પછી કેશ જનરેટેડ ફ્રોમ એને શું કહેશું આપણે? ઓપરેશન, પછી લેસ શું કરશું? કાંઈ ઇન્કમ ટેક્સ પે કર્યો હોય તો લેસ કરશું, તો એને શું કહેવાય? કેશ ફ્લો બિફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. કોઈ હવે એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમની કેશ હોય તો એ એડ કરશું કેશ ફ્લો ફ્રોમ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ, જેમ કે પ્રોસીડ્સ ફ્રોમ અર્થક્વેક ડિઝાસ્ટર સેટલમેન્ટ, એવું કંઈ ટૂંકમાં કેશ રિસીવ થઈ હોય પણ એ કેવી એક્ટિવિટી હોય? અનસર્ટેન કે કન્ટિન્જન્ટ, એની કેશ ફ્લો થઈ હોય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કેશ કહેવાશે, બરાબર. એ કંઈ આવું થયું હોય તો એને એડ કરશું, બરાબર. અને નેટ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી તમને મળી જશે, બરાબર. Remember that in respect of cash flow arising out of investment activity and financing activity, there is no difference in both direct and indirect method. ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સમાં મેથડનો કોઈ ડિફરન્સ નથી. મેથડનો ડિફરન્સ ખાલી કઈ એક્ટિવિટીમાં જોવા મળે છે આ આપણે પ્રેક્ટિકલ કરશું એટલે તમને બધાને સમજાય, બરાબર છે. થિયરી છે એમાં તમારે જસ્ટ અત્યારે એક માઇન્ડમાં ડેટા ફીડ કરવા પડે, પછી એને તમે કમ્પેર કરી શકો, બરાબર, પ્રેક્ટિકલ ટાઈપ. અચ્છા, બીજી મેથડ કઈ છે? ટૂંકમાં ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી છે ને એમાં મેથડનો કોઈ ચેન્જ નથી. મેથડ ચેન્જ ખાલી કઈ એક્ટિવિટીના પ્રેઝન્ટેશનમાં થાય છે? ઓપરેટિંગ એક્ટિવિટી માટે. ઇનડાયરેક્ટ મેથડ શું છે? અંડર ધી ઇનડાયરેક્ટ મેથડ ધ કેશ from operating activity are not shown as directly from sale, purchase, payment to employee etc. but મતલબ એને આવી રીતના આપણે નહીં બતાવીએ. કેવી રીતે બતાવશું? બટ ઇનડાયરેક્ટલી ઇટ સ્ટાર્ટ્સ વિથ પ્રોફિટ, મતલબ આપણે પ્રોફિટમાં એડજસ્ટમેન્ટ કરીને બતાવશું, બરાબર. પ્રોફિટ એઝ શોન બાય P&L અકાઉન્ટ અરાઇઝ ડ્યુ ટુ સેલ્સ. પહેલા તો પ્રોફિટ લેશું, બરાબર, એ સ્ટાર્ટ કરશું, બરાબર.
but the profit shown by P&L account has to be adjusted for non cash items. like એમાં adjustment કરશું કઈ items નું non cash items, જેમ કે depreciation is a non cash item. P&L માં ડેબિટ તો હોય છે, પણ ડેપ્રી હકીકતે તમારે કોઈને પે કરવાનો નથી, બરાબર છે. fictitious asset છે, બરાબર. fictitious asset written off તમે કહી દીધું હોય કોઈ, so that actual cash inflow and outflow will be ascertained. એમાંથી તમે adjustment કરીને cash inflow outflow find કરશો. The discussion that we have made so far for preparing CFS relates to indirect method of preparing cash flow statement. In order to remove the effect of non-cash item, we can also prepare one adjusted P&L account. આપણે સાઈડમાં એક adjusted P&L બનાવી શકીએ છીએ, અને ના બનાવવું હોય તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ એના પછી યસ ક્વેશ્ચન છે આપણો યુટિલિટી માને ઇમ્પોર્ટન્સ ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. શું બેનિફિટ છે આ સ્ટેટમેન્ટ બનાવવાના? તો કે એક તો તમે એફિશિયન્ટલી કેશ મેનેજ કરી શકશો. મતલબ કે જો તમે CFS બનાવેલું હશે તો તમને ખબર હશે કે રિસીટ્સ આટલી થઈ, પેમેન્ટ્સ આટલા થયા, બરાબર. તો તમે કેરફુલી તમારું જે વર્કિંગ કેપિટલ છે એને મેનેજ કરી શકશો. મતલબ તમને ખબર હશે કે આ ટાઈમની અંદર નોર્મલી મારી પાસે કેશ લિક્વિડિટી વધારે હોય છે, બરાબર. તો જે અમુક એક્સપેન્સીસ છે એ ટાઈમ માટે પેન્ડિંગ રાખી દો ને, તો આઇડલ કેશ પણ ના રહે. અને બીજા ટાઈમની અંદર માની લો યરની અંદર 2 વાર એવું થતું હોય તો એક ટાઈમ પેમેન્ટ માટે રાખો, એક ટાઈમ માની લો આઇડલ કેશ જે આવે છે એને તમે ઇન્વેસ્ટમેન્ટ માટે વાપરી શકો. તો ટૂંકમાં તમારી જે કોસ્ટ ઓફ વર્કિંગ કેપિટલ છે ને એ કેવી થઈ જાય? મિનિમમ. પણ એના માટે તમારે CFS બનાવવું પડશે. નેક્સ્ટ, યુઝફુલ ફોર ઇન્ટરનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તમને ખબર પડશે કે જો મારી કેશ રિસીટ્સ આટલી આ ટાઈમે થાય છે તો મારે ડિવિડન્ડ કેટલું ડિક્લેર કરવું શેર હોલ્ડરને, બરાબર. મારે લોનનું રીપેમેન્ટ ક્યારે કરવું. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન. જો CFS તમે બનાવ્યું હશે તો તમને ઇન્ફોર્મેશન મળી રહેશે કે એકચ્યુઅલ કેશ રિસીટ્સ આટલી છે ને કેશ પેમેન્ટ આટલા છે. નેક્સ્ટ, તમે કંટ્રોલિંગ પર્પઝ માટે પણ CFS નો યુઝ કરી શકો. કઈ રીતના? તો કે તમે CFS બનાવ્યું હોય અને તમે કેશ બજેટ પણ બનાવતા હોય, બરાબર. તો તમે બજેટ છે એ પહેલા બનાવ્યું હોય, CFS પછી બને. બજેટ છે નેક્સ્ટ યરનું બને, અને યર કમ્પ્લીટ થાય એટલે શું બને? CFS બને, બરાબર. તો બજેટેડ અને એકચ્યુઅલ ડેટાનો ડિફરન્સ તમે ફાઇન્ડ કરી શકો છો. અને લાસ્ટલી, ઇઝ ઇન ઓબ્ટેનિંગ ફંડ. તમને અગાઉથી જો તમારી રિસીટ્સ અને પેમેન્ટ્સની ખબર હશે તો તમને એ પણ ખબર પડશે કે મારે કેટલા એક્સ્ટ્રા ફંડની નીડ છે, તો તમે બોરો પણ કરી શકશો એઝ એન્ડ વેન નીડેડ. ડન. પણ એ બધું તમે ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે કેશ રિલેટેડ રિસીટ પેમેન્ટના ડેટા હોય તો. ડન. ચલો, આ ઇમ્પોર્ટન્સ છે CFSનું. દેન આફ્ટર યસ નેક્સ્ટ તમને બતાવે છે લિમિટેશન ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. લિમિટેશનની અંદર તમને કહે છે કે ઓલવેઝ એવું જરૂરી નથી CFSમાં જેટલી કેશ ઓન હેન્ડ બતાવે છે એટલી કેશ ટ્રુલી બિઝનેસમેનના હેન્ડમાં હોય જ એવું જરૂરી નથી. ઘણીવાર કેવું થતું હોય કે કેશ બતાવતા હોય ઓન હેન્ડ પણ રિયલ કેશ એટલી હાર્ડ કેશ એટલી ના પણ હોય. સેકન્ડ થિંગ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ કરતાં ઘણા ક્રિટિક્સ એવું પણ કહે છે કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ વધારે સારું કહેવાય. રીઝન, કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઓનલી કેશ પોઝિશન શો કરે છે, તો વર્કિંગ કેપિટલ છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે વધારે સારું કહેવાય. ઘણા એવું પણ કહે છે કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે પાસ્ટ ડેટા બતાવે છે, મતલબ જે કમ્પ્લીટ થઈ ગયું છે એના ડેટા છે, તો એના કરતાં તો કેશ બજેટિંગ સારું કહેવાય કે જે ફ્યુચરનો ડેટા આપે છે. ડન. તો આ બધી લિમિટેશન્સ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટની. એના પછી તમને અમુક ટ્રીટમેન્ટ આપેલી છે, પણ એ ટ્રીટમેન્ટ આપણે પ્રેક્ટિકલી જોઈશું. અને પછી તમારી પાસે ડાયરેક્ટલી એક પ્રોફોર્મા છે, પ્રોફોર્મા ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, બરાબર છે, જોઈ લઈએ આપણે. બરાબર. ઇનડાયરેક્ટ મેથડનું પ્રોફોર્મા છે, ઇનડાયરેક્ટ મેથડનું પ્રોફોર્મા છે. રીઝન ક્યાંથી ચાલુ થાય છે ચેક કરો. આપણે સમ્સ ઇનડાયરેક્ટ મેથડના જ ગણવાના છે, બરાબર. ચેક કરો નેટ પ્રોફિટ બિફોર ટેક્સ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. અને એમાં એડજસ્ટમેન્ટ કેનું કરશો? ભાઈ પ્રોફોર્મા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં એડજસ્ટમેન્ટ કેનું કરશો? નોન કેશ આઇટમ, મતલબ ડેપ્રિસિએશન, ઇન્ટરેસ્ટ ઇન્કમ, ડિવિડન્ડ ઇન્કમ, ઇન્ટરેસ્ટ એક્સપેન્સ, ફોરેન એક્સચેન્જ લોસ, બરાબર. ઓપરેટિંગ પ્રોફિટ મળશે તમને બિફોર વર્કિંગ કેપિટલ ચેન્જ, બરાબર. પછી એમાં તમે શું કરશો? એડજસ્ટમેન્ટ ફોર ચેન્જીસ ઇન કરંટ એસેટ એન્ડ કરંટ લાયબિલિટીઝ, બરાબર. અને કેશ જનરેટેડ ફ્રોમ યુઝ ઓફ ઓપરેશન બિફોર ટેક્સ. પછી એમાંથી ઇન્કમ ટેક્સ પે કરશો એટલે શું મળશે? કેશ ફ્લો બિફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. ગભરાતા નહીં,
પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને વધારે સમજાશે. આ વાંચી જાઉં છું, બરાબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ છે એ એની અંદર ચેક એડ કરશું અને પછી આવશે નેટ કેશ યુઝડ ઇન ઓપરેટિંગ એક્ટિવિટીઝ. એમાં તમે શું કરશો? કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી લેશો, જેમ કે પરચેઝ ઓફ ફિક્સ એસેટ, પ્રોસીડ્સ ફ્રોમ સેલ ઓફ ફિક્સ એસેટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, અને એમાંથી શું મળશે તમને? નેટ કેશ ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. પછી શું આવશે? કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. એમાં શું આવશે? તો કે પ્રોસીડ્સ ફ્રોમ ઇશ્યુ ઓફ શેર, ડિબેન્ચર, પ્રોસીડ્સ ફ્રોમ લોંગ ટર્મ બોરોઇંગ, રીપેમેન્ટ, અને ઇન્ટરેસ્ટ પે કરો એ અહીંયા આવશે, ડિવિડન્ડ પે કરો એ અહીંયા આવશે. પે કરો ઉપર ભાર મૂકું છું, બરાબર. ચલો, ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ થાય એટલા માટે, બરાબર છે. ચલો નેક્સ્ટ એ થઈ ગયા પછી શું આવશે? નેટ કેશ ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, બરાબર છે. અને પછી શું થશે? નેટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ, બરાબર. અને ઓપનિંગ ક્લોઝિંગ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ, બરાબર. ચલો એક પ્રેક્ટિકલ કરશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે, બરાબર. ચલો એક સ્ટાર્ટ કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 1 ચેક કરો. કેલ્ક્યુલેટ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ ફ્રોમ ધ ફોલોઈંગ. ચેક કરો કેશ. તમારે ઓપરેટિંગ એક્ટિવિટીની કેશ ફાઇન્ડ કરવાની છે. તમારી સામે 31 માર્ચ 2011 અને 12નું એક એક્સ્ટ્રેક્ટ ઇન્ફોર્મેશન્સ આપેલી છે અમુક બેલેન્સીસની, બરાબર. જેમ કે P&L એકાઉન્ટ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, જનરલ રિઝર્વ, વેજીસ આઉટસ્ટેન્ડિંગ, સેલરીઝ, ગુડવિલ, બરાબર છે. ચલો તમારે શું પ્રિપેર કરવાનું છે? તમારી પાસે સોલ્યુશન છે, બરાબર. એની અંદર તમને આપેલું છે કેલ્ક્યુલેશન ઓફ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. સૌથી પહેલાં તો હું પ્રોફિટનો ચેન્જ લઈશ. જેમ કે 2011માં પ્રોફિટ P&L એકાઉન્ટ કેટલું બતાવતું હતું? 60,000. 2012માં કેટલું થયું? 65,000. તો એનો મતલબ 5,000 થી પ્રોફિટ વધ્યો. તો પહેલા લ્યો 5,000. દેન આફ્ટર જનરલ રિઝર્વ. અચ્છા, પહેલા એડિશન્સ ચેક કરીએ. કેશમાં એડિશન્સ, જેમ કે GRની બેલેન્સમાં વધારો થયો છે, ચેક કરો તો. સી ડેટર છે તો રૂટીન બિઝનેસ છે, એટલા માટે હું એ હમણાં નહીં લઉં. બિલ્સ રિસીવેબલ પણ ઓપરેટિંગ એક્ટિવિટીનો પાર્ટ છે, બરાબર. વેજીસ, સેલરીઝ આ પણ ઓપરેટિંગ એક્ટિવિટી રૂટીન ટાસ્ક છે, એટલે એને એકવાર સાઈડ કરીએ. તો એમાં એક્સ્ટ્રા આઇટમમાં શું આવ્યું આપણી પાસે? પહેલા GR. તો GRની બેલેન્સ ચેક કરો. 1,72,000 માંથી કેટલી થઈ? 2,07,000. તો એનો મતલબ જનરલ રિઝર્વમાં વધારો થયો, તો એ પણ કેશ વધી ને. તો એને શું કરશું? આ પ્રોફિટમાં એડ કરશું. ડન. તો ચેક કરો 35,000 એડ કર્યા. નેક્સ્ટ એક ગુડવિલ રાઇટ ઓફ કર્યું, બરાબર છે. કેટલી કરી? 70 માંથી 60. તો એ પણ 10,000 રિલીઝ થયા હશે, બરાબર. તો એ પણ 10,000 એડ કરો. તો 5,000 માં ટોટલ 45,000 એડ કર્યા, તો ટોટલ આવ્યા કેટલા? 50,000. 50,000 ની અંદર ચેક કરો ઇન્કમ ક્યાંથી થઈ? તો કે ડેટર 2011માં હતા 85,000. ડેટર એટલે જે ઉછીને આપણી પાસેથી માલ લઈ ગયા હોય, જેને હજી પૈસા આપ્યા ના હોય, બરાબર. એવા હતા કેટલા? 11માં 85,000. 12માં કેટલા થઈ ગયા? 48,000. એનો મતલબ એ ઘટ્યા ક્યારે હોય? એણે આપણને પેમેન્ટ કરી દીધું હોય 12માં, તો એનો મતલબ કેશ રિસીવ થઈ હશે, તો જ ડેટર ઘટ્યા હોય, બરાબર. તો ડિફરન્સ ચેક કરો કેટલા છે? ડિક્રીઝ ઇન ડેટર્સ 37,000 આવ્યા. 85 માઇનસ 48. ડન. નેક્સ્ટ એ ચેક કરો તો બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ કે રિસીવેબલ છે, એનો મતલબ કે આપણી અસેટ છે, અસેટમાં વધારો થયો. ચેક કરો 40,000 હતી, એમાંથી 81,000 થયા. ડન. તો 41,000 નો અસેટમાં વધારો થયો, તો અગેન એ પણ કન્સિડર કરો, અસેટમાં વધારો થયો એ, બરાબર છે. તો 41,000 સોરી યસ 41,000, બરાબર છે. ક્યાં ગયું? એક સેકન્ડ. યસ, આપણે હતા 50,000 માં ડેટર્સ ને કરંટ અસેટ છે એ વધી નહીં, કરંટ અસેટ ઘટી, બરાબર છે. હા, તો ડેટર્સ પાસેથી પેમેન્ટ આવી ગયું હશે, તો
તો 37,000 આપણે શું કર્યા 50,000 માં એડ કર્યા એટલે ટોટલ કેટલા થયા 87,000 ડન યસ નેક્સ્ટ ઇન્ક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ કેટલા થયા ભાઈ તો કે 40,000 માંથી 81,000 તો એ શું થયું ભાઈ ઇન્ક્રીઝ ઇન અસેટ થઈ તો એને લેસ કરશું કેટલા 41,000 લેસ કરશું પછી ઇન્ક્રીઝ ઇન સેલરી પ્રીપેડ બરાબર છે તો એ પણ કરંટ અસેટ થઈ અસેટ વધી બરાબર છે ઇન્ક્રીઝ ઇન સેલરી પ્રીપેડ સેલરી છે શું કહેવાશે આપણા માટે અસેટ ડન તો એ વધી તો એ પણ લેસ કરો 2,000 નેક્સ્ટ વેજીસ આઉટસ્ટેન્ડિંગ તો એ શું છે આઉટસ્ટેન્ડિંગ તો લાયબિલિટી છે તો લાયબિલિટી શું થઈ ઘટી તો એને શું કરી દઈએ માઈનસ બરાબર ડિક્રીઝ ઇન વેજ આઉટસ્ટેન્ડિંગ ભાઈ આઉટસ્ટેન્ડિંગ હતા કેટલા 26,000 એમાંથી કેટલા થઈ ગયા 8,000 એનો મતલબ પે કર્યા હશે ને તો શું થશે માઈનસ બરાબર 18,000 તો ટોટલ 61,000 માઈનસ કરો તો કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ કેટલી રહી 26,000 યસ તો ટૂંકમાં એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે જો આ કેશની ઇફેક્ટ તમને સમજાય છે એડલેસની તો ઇટ્સ ઓકે ફાઇન પણ કદાચ ને એવું ના સમજાય તો એક વસ્તુ માઇન્ડમાં ફિટ કરી દેવાની કે પ્રોફિટ છે ને એમાં એડ શું કરશો સાઈડમાં કંઈ લખવું હોય તો એ લખી નખાય કે તમે લોકો જો કરંટ અસેટમાં ડિક્રીઝ થતું હોય બરાબર છે કરંટ અસેટ કાં તો ડિક્રીઝ થતી હોય અને કાં તો કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થતી હોય બરાબર છે કરંટ અસેટ ડિક્રીઝ થતી હોય કે કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થતી હોય તો એને શું કરશો પ્રોફિટમાં એડ કરશો અને વાઇસ વર્સા શું કરશો લેસ મતલબ કે કરંટ અસેટ ઇન્ક્રીઝ થતી હોય અને કરંટ લાયબિલિટી ડિક્રીઝ થતી હોય તો એને પ્રોફિટમાંથી શું કરશો માઇનસ બરાબર છે તો સમની અંદર આપણે હમણાં એ જ વસ્તુ કરી ચેક કરો એડ શું કર્યું આપણે જેમ કે તમે ચેક કરી શકો ચેક કરો તો ડેટર છે એમાં શું થયું હતું 85,000 માંથી 48,000 થયા તો ડેટર શું થયા ડિક્રીઝ થયા તો એને શું કરશો તમે એડ કરશો કરંટ અસેટ ડિક્રીઝ થઈ બરાબર છે નેક્સ્ટ બિલ્સ રિસીવેબલ જુઓ કરંટ અસેટ છે પણ કરંટ અસેટ શું થઈ 40 માંથી 81 એનો મતલબ ઇન્ક્રીઝ થઈ તો એને શું કરશો લેસ તો તમે લોજિકલી બી સમજી શકો કેશની ઇફેક્ટ અને તમે લોકો આવી રીતના પણ યાદ રાખી શકો કે ઓપરેટિંગ એક્ટિવિટીમાં ઇફેક્ટ તમે કેમ આપશો તો કે ભાઈ પ્રોફિટની અંદર કરંટ અસેટ ડિક્રીઝ થાય કે કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો શું કરશો એડ અને કરંટ અસેટ ઇન્ક્રીઝ થાય કે કરંટ લાયબિલિટી ડિક્રીઝ થાય તો એને કરશો બરાબર એના માટે હજી એક ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 ફ્રોમ ધ ફોલોઇંગ બેલેન્સ કેલ્ક્યુલેટ કેશ ફ્રોમ ઓપરેશન સી તમને 31 ડિસેમ્બર 11 અને 12 ની બેલેન્સ ડિટેલ્સ આપેલી છે બિલ્સ રિસીવેબલ છે પહેલા તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ કરંટ અસેટ છે કે કરંટ લાયબિલિટી છે બરાબર પછી એ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય બરાબર છે અકોર્ડિંગલી એડ કે લેસ કરશો ચલો તો પહેલા એવું હોય ને તો શું લખ્યું છે બિલ્સ રિસીવેબલ તો બાજુમાં લખી નખાય શું છે આ ભાઈ કરંટ અસેટ ચલો ડેટર શું છે કરંટ અસેટ બિલ્સ પેયેબલ શું છે કરંટ લાયબિલિટી ક્રેડિટર્સ શું છે કરંટ લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ શું છે કરંટ લાયબિલિટી પ્રીપેડ એક્સપેન્સ શું છે કરંટ અસેટ બરાબર છે નેક્સ્ટ તમને આપેલું છે અક્રૂડ ઇન્કમ બરાબર છે તો અક્રૂડ ઇન્કમ એટલે કે તમને જે yield ઇન્કમ અર્ન થવાની છે એ બરાબર તો એ શું છે ચેક કરો તો અક્રૂડ ઇન્કમ તમારી શું કહેવાય કરંટ અસેટ નેક્સ્ટ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ તો એડવાન્સમાં ઇન્કમ રિસીવ થાય એ પણ શું કહેવાય કરંટ અસેટ બરાબર સોરી રિસીવ ઇન એડવાન્સ તો શું કહેશો કરંટ લાયબિલિટી બરાબર છે ચલો પ્રોફિટ મેડ ડ્યુરિંગ ધ યર પ્રોફિટ આપેલો છે ત્યાંથી સ્ટાર્ટ કરશું બરાબર પ્રોફિટ કેટલો છે ડ્યુરિંગ ધ યર સી ગયા સમની અંદર તમને આ પીરિયડનો પ્રોફિટ છે ને એ નતો આપ્યો પણ તમને બે પીરિયડના પ્રોફિટ આપ્યા હતા હવે લાસ્ટ પીરિયડનો 60 હતો અને કરંટ પીરિયડનો 65 થયો તો એડિશનલ P&L ની બેલેન્સ કેટલી થઈ આ વર્ષનો પ્રોફિટ હોય ને તો બે રીતે તમને ઇન્ફોર્મેશન આપી શકે છે બરાબર P&L ની બેલેન્સ બે પીરિયડની આપે તો જે ડિફરન્સ હોય એ આ પીરિયડનો પ્રોફિટ કહેવાય બરાબર છે અને આમાં ડાયરેક્ટલી આ સમમાં શું આપી દીધું પ્રોફિટ ડ્યુરિંગ ધ યર મતલબ કે આ પીરિયડનો પ્રોફિટ કેટલો 70,000 ડન ટિક કરો ડન ચલો હવે એક એક અસેટ પહેલા આપણે લખ્યું જ છે સામે એ પ્રમાણે લેતા જાઓ ચેક કરો બિલ્સ રિસીવેબલ છે એમાં શું થયું પહેલા તો કરંટ અસેટ છે કરંટ અસેટ વધી કે ઘટી કરંટ અસેટ શું થઈ
ડિક્રીઝ થઈ, તો કરંટ અસેટ ડિક્રીઝ થાય તો એને આપણે શું કરશું? એડ કરશું. કેટલા? 3000. ચલો એડ. નેક્સ્ટ ડેટર ચેક કરો, ડેટર વધ્યા કે ઘટ્યા? તો કે ડેટર વધ્યા, મતલબ કરંટ અસેટ શું થઈ? ઇન્ક્રીઝ થઈ, તો એને શું કરશું? લેસ 2500. ચલો નેક્સ્ટ બિલ્સ પેએબલ. ભાઈ 20000 ના કેટલા થયા? 25000. પેલા તો બિલ્સ પેએબલ કરંટ લાયબિલિટી શું થઈ? ઇન્ક્રીઝ થઈ, તો શું કરશું? એડ 5000. ક્રેડિટર ચેક કરો, કરંટ લાયબિલિટી ડિક્રીઝ થઈ, બરાબર છે, તો શું કરશું? લેસ 2000. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ 200 થી, તો શું કરશું? એડ. ધેન પ્રીપેડ એક્સપેન્સ કરંટ અસેટ ચેક કરો શું થઈ? 800 માંથી 700 ડિક્રીઝ થઈ કરંટ અસેટ, તો એડ કરશું 100. ડન. નેક્સ્ટ અક્રૂડ ઇન્કમ છે 6 માં 600 માંથી કેટલી થઈ? 750, મતલબ કરંટ અસેટ શું થઈ? વધી, બરાબર છે, તો એને કરશું લેસ 150. પછી એડવાન્સમાં ઇન્કમ મળી, તો એ લાયબિલિટી કહેવાય, બરાબર, તો અને લાયબિલિટી શું થઈ? ડિક્રીઝ થઈ, બરાબર છે, તો એને શું કરી દેશું? લેસ 550 થી, બરાબર. અને એ એડ અને લેસ નો નેટ ઓફ કરીને આપણે કાઢશું 73100. એને શું કહેવામાં આવશે? કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. ડન. ચલો આ તો ખાલી આપણે શું કેલ્ક્યુલેટ કર્યું ભાઈ? ઓપરેટિંગ એક્ટિવિટી, કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. શું કામ આ એક કરવાનું રીઝન શું છે? તો કે ભાઈ ઓપરેટિંગ એક્ટિવિટી છે, બરાબર છે, એમાં જ મેજર ચેન્જીસ છે. બાકી ફાઇનાન્સિંગ ને ઇન્વેસ્ટિંગ તો બહુ ઈઝી છે, આપણે જોશું આગળ પ્રેક્ટિકલ્સ કરીએ એમાં, બરાબર છે.